વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ફરીથી સ્વાગત છે આપણા રસાયણ વિજ્ઞાનના ક્લાસમાં. ગયા લેક્ચરમાં આપણે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ અને એ પદ્ધતિ મુજબ લખાયેલા અંકોના સરવાળા બાદબાકી ગુણાકાર અને ભાગાકાર કરતા શીખી ગયા છીએ. એ ઉપરાંત આપણે ત્યારે સાર્થક અંકોની પણ ચર્ચા કરી છે કે 1 થી 9 સુધીના દરેક અંકને સાર્થક અંક ગણવાના થાય. કોઈ સંખ્યામાં 1 થી 9 સિવાયના અંક એટલે કે શૂન્યની વાત કરીએ તો કોઈ સંખ્યાની અંદર શૂન્ય લખેલું હોય તો એના માટે આપણે 3 નિયમ યાદ રાખ્યા કે શૂન્ય છે કાં તો સંખ્યામાં પહેલાં એટલે જેને આપણે નેતાઓ કીધા હતા, યા તો વચ્ચે હોય જેને આપણે પકડાયેલા પાંજરામાં પુરાયેલા કીધા, યા તો છેલ્લે હોય જેને આપણે પૂંછડિયા કીધા. નેતા ક્યારેય પણ સિમ્પલી સાર્થક અંક બોલી શકાતા નથી. જ્યારે પુરાયેલા હોય હંમેશા સાર્થક અંકો કહેવાય. અને જો શૂન્ય કોઈ સંખ્યાની છેડે લખેલું હોય, પૂંછડિયું 0 હોય તો એને સાર્થક અંક કહેવા માટે આપણે દશાંશ ચિહ્ન જોવાનું થાય. દશાંશ ચિહ્ન છે તો આવા 0 સાર્થક અંકો છે, દશાંશ ચિહ્ન નથી તો આવા 0 છે એ સાર્થક અંકો કહેવાતા નથી. તો આવી સરસ મજાની ચર્ચા કર્યા પછી આવા સાર્થક અંકોના સરવાળા અને બાદબાકી માટે આપણે કેટલીક વાતો છે એ ખાસ મગજમાં રાખવાની છે. શરૂઆતમાં આપણે વાત કરીશું કે સાર્થક અંકો, અર્થસૂચક અંકો જે છે એના સરવાળા અને બાદબાકી કઈ રીતે કરી શકાય. તો તમે જોઈ શકો છો કે હું એક સરવાળો કરું છું જેમાં 3 સંખ્યાઓ આપેલી છે. એમનો સરવાળો આપણે સ્ટાર્ટ કરીએ તો શરૂઆતમાં અહીંયા આવશે 2, પછી 1 અને 1 2, 1 0 0 એટલે થશે 1. અહીંયા 12 અને 2 8 એટલે 10 અને 1 11 નો 1. અહીંયા ઉપર 1 લખાશે એટલે 1 2 અને 3. તો જવાબ આવી ગયો સરવાળાનો 31.122. પરંતુ તમે જોઈ શકો છો કે ત્રણેય જે સંખ્યાઓ અહીંયા આપેલી છે એમાં સાર્થક અંકો એટલે કે અર્થસૂચક અંકો કેટલા છે તો કે 1 2 3 અને 4 ચારે 4 અર્થસૂચક અંકો છે. અહીંયા 1 2 અને 3 ત્રણે 3 અર્થસૂચક અંકો છે. અહીંયા 1 2 3 અને 4 ચારે 4 અર્થસૂચક અંકો છે. તમે જોઈ શકો છો કે 3 સંખ્યાઓ આપેલી છે જેની અંદર 4 3 અને 4 અનુક્રમે અર્થસૂચક અંકો આપણને છે એવું માલુમ પડે છે. ત્યારે તમારે અહીંયા પોઈન્ટને ખાસ જોવાનું છે. સરવાળો બાદબાકી કરતા હોય ત્યારે પોઈન્ટ પછી કેટલા અર્થસૂચક અંકો આપેલા છે. તો પોઈન્ટ પછીની જો વાત આપણે કરીએ તો પોઈન્ટ પછી અહીંયા 2 અંકો છે, અહીંયા 1 અંક છે અને અહીંયા 1 2 ને 3 સાર્થક અંકો છે. સરવાળા બાદબાકીમાં પોઈન્ટ પછી જોવાનું. તો સૌથી ઓછા પોઈન્ટ પછી સાર્થક અંકો કેટલા છે તો કે 0. એક એવી સંખ્યા છે જેમાં પોઈન્ટ પછી એક જ સાર્થક અંક છે, ઓછામાં ઓછો હોય એને જોવાનું. અને જવાબમાં પોઈન્ટ પછી એના જેટલા જ સાર્થક અંકો તમે લખી શકો. એટલે કે આ દાખલાનો જવાબ છે એ 31.1 જ હોઈ શકે. સરવાળા બાદબાકી સાર્થક અંકોના સરવાળા બાદબાકીમાં ખાસ યાદ રાખવાનું કે પોઈન્ટ પછી જે સાર્થક અંકો આપેલા છે એમાં સૌથી ઓછા સાર્થક અંકો જેમાં પોઈન્ટ પછી હોય એટલા જ સાર્થક અંકો જવાબના પોઈન્ટ પછી તમે લખી શકો, એનાથી વધારે નહીં જ. બાદબાકીમાં પણ સેમ એવું જ છે. તમે જોઈ શકો છો કે પોઈન્ટ પછી અહીંયા કેટલો છે સાર્થક અંક 1, અહીંયા પોઈન્ટ પછી કેટલા છે તો કે 2. હવે આનો જવાબ તમે લઈ આવો તો અહીંયા 1 આવશે, અહીંયા પણ 1 આવશે, અહીંયા 8 અને 2 10, અહીંયા 0 થશે, ઉપર 1 જશે એટલે 30.11 આનો જવાબ આવે છે. પરંતુ તમે પોઈન્ટ પછી વધુમાં વધુ કેટલા અંક લખી શકો? 1 જ. એટલે આનો જવાબ થશે 30.1. તો સરવાળા અને બાદબાકીમાં સાર્થક અંકો જ્યારે હોય એમાં પોઈન્ટ પછીના સાર્થક અંકોની સંખ્યા જોવાની. ઓછામાં ઓછા જે સાર્થક અંકોની સંખ્યા માલુમ પડે જવાબમાં એના કરતાં વધુ સાર્થક અંકો પોઈન્ટ પછી લખી શકાય નહીં. જ્યારે ગુણાકાર ભાગાકારમાં એના કરતાં થોડું અલગ છે. તમે જોઈ શકો છો અહીંયા પોઈન્ટ પછી 1 આંકડો છે, પોઈન્ટ પછી 2 આંકડા છે, પણ ગુણાકાર ભાગાકારમાં તમારે કુલ સાર્થક અંકો જોવાના. અહીંયા કુલ કેટલા છે તો કે 2, અહીંયા કુલ સાર્થક અંકો કેટલા છે તો કે 3. તો તમારા જવાબમાં વધુમાં વધુ કેટલા સાર્થક અંકો હોઈ શકે? 2. મતલબ કે આનો જવાબ તમારે લખવાનો છે 3.1. તો ગુણાકારમાં અને સરવાળા બાદબાકીમાં ફરક શું છે તો કે સરવાળા બાદબાકીમાં પોઈન્ટ પછીના સાર્થક અંકો માત્ર ગણવાના. ગુણાકારમાં ટોટલ સાર્થક અંકો ગણવાના છે. જવાબમાં તો બંનેમાં એમ જ સૌથી ઓછો જે અંક આવે એટલા જ સાર્થક અંક તમે જવાબમાં લખી શકો છો. તો આવું કરવા માટે તમારે શું કરવાનું થયું તો કે અહીંયા આ 22 છે એને દૂર કરવાના થયા. અહીંયાથી તમારે 1 ને દૂર કરવાનો થયો, અહીંયાથી તમારે 2 અને 5 ને દૂર કરવાના થયા છે. તો સાર્થક અંકોના સરવાળા બાદબાકી ગુણાકાર કે ભાગાકાર વખતે તમારે પોઈન્ટ પછીના કંઈક આંકડાઓને અવગણવાના થાય.
તો આવું કરવા માટે, છેલ્લા આંકડાઓને દૂર કરવા માટે તમારે કેટલાક નિયમો છે મગજમાં ખાસ રાખવા જરૂરી છે. જેમ કે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકારમાં જવાબો છે એનું સંનિકટન. આપણે 25ને દૂર કરીએ, આ જે ઘટના છે એને સંનિકટન અથવા રાઉન્ડિંગ ઓફ કહીએ છીએ આપણે. તો રાઉન્ડિંગ ઓફ માટેના કેટલાક નિયમો છે. આ નિયમો શું છે? ચાલો, તો એમાં પહેલો નિયમ આપણે લખીશું કે રાઉન્ડિંગ ઓફ કરવું છે. તમારી પાસે 1, 2 અને 3 અને 4 અંકોની એક સંખ્યા હતી, એમાંથી તમે 2 અંકોની સંખ્યા મને ફેરવી નાખો છો, તો પાછળના આંકડા તમારે દૂર કરવાના થાય. તો દૂર થતો અંક અહીંયાથી શું દૂર થાય છે આપણે એકની બાજુમાંથી? તો કે 2 એ 5 કરતા નાનો હોય ત્યારે કોઈ જ ફેરફાર કર્યા વગર તેને દૂર કરી શકાય. કોઈ ફેરફાર નથી કરવાનો, મતલબ કે અહીંયા 2 છે એ 5 કરતાં નાના છે, 2 છે એ 5 કરતાં નાના છે. એટલે કે આ આંકડાઓ શું હશે? તો કે 1, 2, 3 અને 4, 5 કરતાં નાના અંકોને દૂર કરો ત્યારે કોઈ ફેરફાર નહીં કરવાનો. તમે 2 ને દૂર કર્યા, 2 અને 5 ને, અહીંયા 2 દૂર થાય છે નજીકમાંથી, ને દૂર કરો એટલે કંઈ જ કર્યા વગર સીધા એને કાઢી નાખવાના. જવાબમાં પછી કોઈ એના સિવાય કોઈ ફરક કરવાનો નથી. દાખલા તરીકે તમારી પાસે એક આંકડો છે 2.332. આમાં કુલ સાર્થક અંકોની સંખ્યા કેટલી છે? તો કે 4. કેટલા સાર્થક અંકો છે આમાં? 4. તમને એવું કહેવામાં આવે કે એને કેવી સંખ્યામાં ફેરવો કે જેમાં 2 જ સાર્થક અંકો હોય. મતલબ કે તમારે 2 પોઈન્ટ અને માત્ર 3 જ લખવાના છે, તો તમારે 3 અને 2 દૂર કરવા પડે. નજીકમાંથી કોણ દૂર થાય છે? 3. અને 3 5 કરતાં કેવો છે? તો કે નાનો છે. નાનો છે તો એને દૂર કરીને પછી તમારે એની પહેલાં જે આંકડાઓ છે એમાં કોઈ જ ફેરફાર 2.3 એઝ ઇટ ઇઝ તમે લખી શકો. પરંતુ જો આ દૂર થતો અંક 5 કરતાં મોટો હોય ત્યારે અંતિમ, મતલબ કે એની તેની પહેલાના અંકમાં એક અંકનો શું કરવો પડે છે? વધારો કરવામાં આવે છે. દાખલા તરીકે તમારી પાસે એક આંકડો છે 7.2367. આમાં કુલ કેટલા સાર્થક અંકો છે? બધા જ સાર્થક છે. 1, 2, 3, 4 અને 5. 5 એ 5 અંકો સાર્થક છે. તમને એવું કહેવામાં આવે કે આને 3 સાર્થક અંકો હોય એવી એક સંખ્યામાં ફેરવો. એક એવી સંખ્યા જેમાં કેટલા સાર્થક અંકો છે? 3. તો 7.23 જે છે એમાં 7, 2 અને 3 હું લખી શકું. મારે 6 અને 7 બેયને અહીંયાથી દૂર કરવા પડે. તો અહીંયા નજીકથી શું દૂર થઈ છે? 6. 6 5 કરતાં મોટા છે, અને 6 જ્યારે 5 કરતાં મોટા હોય તો ત્યારે એને તમે દૂર કરો તો એની પહેલાંનો અંક, મતલબ આ 3 છે, એમાં એક અંકનો ઉમેરો કરવો પડે. એટલે કે અહીંયા તમારે લખવાના થાય 7.24. આપ સૌ જાણતા હશો કે 5 કરતાં મોટો આંકડો દૂર થાય તો એની પહેલાંના અંકમાં એક અંકનો તમે વધારો કરશો. તો આ બધા અંકો જે છે એ કયા હશે? તો કે 6, 7, 8 અને 9. આને જ અમે જ્યારે દૂર કરશો ત્યારે એની પહેલાંના અંકમાં એક અંકનો શું કરશો? વધારો કરશો. અહીંયા નિયમ નંબર આપણે 3 પણ જોઈ લઈએ કે દૂર થતો અંક જો 5 હોય, નિયમ નંબર 3 આપણે અહીંયા લખીએ કે દૂર થતો અંક જો 5 હોય તો તેની પહેલા નો અંક, હવે એની પહેલાનો અંક કેવો હોઈ શકે? એકી પણ હોઈ શકે અને બેકી પણ હોઈ શકે. એકી હોય એની પહેલાનો અંક તો તમારે લખવાનું કોઈ જ ફેરફાર નહીં. અને જો બેકી અંક હોય તો તે બેકી સંખ્યામાં
સોરી, તમે યાદ રાખશો કે એકી સંખ્યા હોય તો તે એકી અંકમાં એકનો શું કરશો? ઉમેરો. પણ બેકી સંખ્યા હોય તો કોઈ જ ફેરફાર નહીં. આવું તમે યાદ રાખશો. શું કહેવા માંગુ છું? એક ઉદાહરણથી થોડું વ્યવસ્થિત આપણે સમજીએ. જેમ કે તમારી પાસે એક આંક છે 7.23556. અહીંયા કેટલા સાર્થક અંકો છે એની અંદર? તો કે 1 2 3 4 અને 5 સાર્થક અંકો છે. તમને એવું કહેવામાં આવે કે એક એવી સંખ્યામાં ફેરવો કે જેમાં 3 જ સાર્થક અંકો હોય, તો તમે લખી શકશો 7.23. અહીંયા દૂર થતો આંક શું છે? તો કે નજીકથી દૂર થતો આંક છે 5 છે. નહીં 5 કરતાં નાનો, નહીં 5 કરતાં મોટો, 5 છે. એવી જ એક બીજી સંખ્યા લખું છું, આના જેવી જ લખીશું, થોડુંક ફેરફાર. 2 3 બદલે 2 4 5 6 લખીએ છીએ. અહીંયા પણ કુલ સાર્થક અંકો છે 5 છે. એને તમને એવું કહેવામાં આવે કે 3 સાર્થક અંકોવાળી સંખ્યામાં ફેરવો. તો અહીંયા તમે લખશો 7.2 અને 4. શું ફરક પડ્યો છે બંનેમાં? તો કે બંનેમાં દૂર થતો અંક તો 5 સરખો જ છે, પણ એકમાં 5ની પહેલાં 3 એકી સંખ્યા છે અને બીજામાં 5ની પહેલાં 4 બેકી સંખ્યા છે. અહીંયા એકી સંખ્યા છે, અહીંયા બેકી સંખ્યા છે. એકી સંખ્યા હોય તો તમે એમાં એક અંકનો ઉમેરો કરશો. યાદ રાખો કે જ્યારે દૂર થતો અંક 5 હોય અને 5ની પહેલાં એકી સંખ્યા હોય તો એમાં એક અંકનો શું કરવો પડે? ઉમેરો કરવો પડે. જ્યારે 5ની પહેલાંનો અંક બેકી સંખ્યા હોય તો કોઈ જ ફેરફાર કરવાનો નથી. જેવી રીતે તમે લખ્યું છે અહીંયા 7.24 એ તમારો સીધો જવાબ થઈ. નહીં કંઈ પ્લસ કરીએ, નહીં કંઈ માઇનસ કરીએ. તો આ હતા સાર્થક અંકોના સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકારના નિયમો. ફરી એક વખત ઝડપથી આપણે જોઈ લઈએ કે જ્યારે અર્થસૂચક અર્થો કે સાર્થક અંકો છે એના સરવાળા કે બાદબાકી તમે કરશો ત્યારે તમારે યાદ રાખવાનું છે પોઈન્ટ પછીના અંકો. જો પોઈન્ટ પછી સૌથી ઓછા સાર્થક અંકો હોય, જવાબમાં પણ પોઈન્ટ પછી એટલા જ સાર્થક અંકો તમારે લખવાના જ થાય. તમે બે એક્ઝામ્પલથી સમજી શકો. અને ગુણાકાર ભાગાકાર કરો ત્યારે જે બે રકમો આપી છે એમાં કુલ સાર્થક અંકો ગણવાના, પોઈન્ટ પછીના માત્ર નહીં, કુલ સાર્થક અંકો. સૌથી ઓછા સાર્થક અંકો જ્યાં હશે તમારા જવાબમાં પણ એટલા જ સાર્થક અંકો લખી શકાય. અહીંયા સૌથી ઓછા ક્યાં છે? તો કે 2.5માં 2. તો અહીંયા પણ જવાબમાં તમે 3 પોઈન્ટ માત્ર એક જ લખી શકો. પાછળના જે જવાબના આંકડાઓ છે એને તમારે દૂર કરવાના થાય. કઈ પદ્ધતિથી? રાઉન્ડિંગ ઓફ. રાઉન્ડિંગ ઓફના નિયમો શું જોઈએ આપણે? કે જો દૂર થતો અંક 5 કરતાં મોટો હોય તો સીધા એવા આંકડાઓને દૂર કરી દેવાના. જો દૂર થતો આંકડો છે એ 5 કરતાં નાનો હોય તો દૂર કરી દેવાના. મોટો હોય તો શું કરશું? તો કે એની પહેલાંના અંકમાં એક અંકનો વધારો કરીશું. અને દૂર થતો આંકડો છે 5 પોતે હોય તો જોવાનું કે એની પહેલાં જો એકી સંખ્યા હોય તો તમારે એકનો ઉમેરો કરવો પડે, અને બેકી સંખ્યા હોય જેમ કે 2 4 છે તો તમારે કંઈ જ ફેરફાર કરવાનો નથી. 4 છે એઝ ઇટ ઇઝ એમના એમ જ રહેશે. આવી રીતે આપણે સરસ મજાના આવા રસાયણ વિજ્ઞાનના કન્સેપ્ટ છે શીખતા રહીશું. અમારી સાથે જોડાયેલા રહો અમારી યુટ્યુબ ચેનલની અંદર પણ. અને બીજા કોઈ સજેશન્સ હોય, તમને કોઈ ક્વેરીઝ હોય તો પણ તમે એમાં મેસેજ નાખીને અમે મોકલી શકો છો. થેન્ક યુ.